જૂનાગઢ મહાદેવ ભારતી બાપુ ગુમ થયાનો મામલો મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન આ એક વ્યક્તિગત મેટર છે। સમગ્ર મામલે પોલીસે તપાસ કરવી જોઈએ। ઋષિ ભારતી બાપુનું નિવેદન, જો કોઈ ભૂલ ન કરી હોય તો ભાગવાનો પ્રશ્ન આવતો નથી। ઓડિયો વિડિયો ક્લિપ વાયરલ અંગે તટસ્થ તપાસ થવી જોઈએ। જૂનાગઢના મહાદેવ ભારતી બાપુ છે તે સુસાઇડ નોટ લખીને ગુમ થયા હતા। ત્યારબાદ અનેક તર્ક વિતર્કો છે તે સર્જાયા છે। ત્યારે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ છે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। આ બાપુ ફરી એકવાર વિવાદ આવ્યો છે। મહાદેવ ભારતી બાપુ સવારથી ગુમ, અત્યારે ક્યાંથી તેમની ભાળ મળી છે અને આ સમગ્ર મામલે આપ શું કહેવા માંગો? જો સૌપ્રથમ તો ભારતીય આશ્રમનો કોઈ વિવાદ નથી, પરંતુ એક વ્યક્તિગત મેટર છે। એટલે હમણાં હું અરવલ્લીનો પ્રવાસ પૂર્ણ કરીને 15 મિનિટથી આશ્રમે પહોંચ્યો છું। મને જે સમાચાર મળ્યા છે એ મુજબ કે આમાં પોલીસે હંમેશા તટસ્થ તપાસ કરવી જોઈએ અને ત્યાં સુધી કોઈ એલિગેશન કરવા એ વ્યર્થ છે અને એ મારો વિષય પણ નથી। અને બે વસ્તુ આમાં થઈ શકે। એક તો કોઈ પણ સાધુ હોય, આખરે તો કોઈ આમ નાગરિક હોય, જો એ ભૂલ સ્વીકાર કરે તો દુનિયાની સામે ભૂલનો એકરાર કરવો જોઈએ। ક્ષમા વિરસ્ય ભૂષણમ એમ કીધું છે। અને ભૂલ ન કરી હોય તો પછી ભાગવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી। અને જે ઓડિયો વિડિયો ક્લિપો ફરી રહી છે તો એની તટસ્થ તપાસ થાય, કોની સાથે શું વાતો કરી છે અને 2 દિવસથી કે ગઈ રાત્રિનો જે શિડ્યુલ મહાદેવ ભારતીનું હતું એની સાથે કોણ કોણ હતું, કોની સાથે વાતો કરી અથવા તો ફિઝિકલી કોને મળ્યા, એની તટસ્થ તપાસ થાય તો અંદાજિત આપણે અનુમાન લગાડી શકીએ કે ખ્યાલ આવે। તો આમાં પોલીસ તટસ્થ તપાસ કરે ત્યારે જ એ વિષય બહાર આવશે। બાપુ, આખો વિવાદ શું છે? શેના કારણે મહાદેવ ભારતી બાપુ છે તેમને આ પ્રકારે સુસાઇડ નોટ લખીને ત્યાંથી નીકળી ગયા? જો એનું પાકું કારણ હું ન કહી શકું, પરંતુ અત્યારે જે ક્લિપો ફરી રહી છે એના ઉપરથી અનુમાન લગાવી શકીએ કે કોઈ એમાં જે મેં હમણાં જોયું તો છોકરા બાબતનો કોઈ પ્રશ્ન છે, સૃષ્ટિ વિરુદ્ધનો એક પ્રશ્ન આવે છે। એટલે અનુમાન કરીને કહી શકીએ કે આ મેટર હોઈ શકે। એટલે એ ભયને લીધે કદાચ ભાગવાનું થયું હોય એવું અનુમાન લગાડી શકીએ। જી, મહાદેવ ભારતી બાપુ સાથે કોઈ વાતચીત થઈ છે અથવા એમની સાથે કોઈ સંપર્ક થયો છે? ક્યાં છે, શું છે, કઈ રીતના? જુઓ, આપને બધાને મીડિયાના મિત્રોને ખ્યાલ છે કે અમારે જ્યારે સરખેજની મેટર નહોતી, વિવાદ નહોતો, છતાં વિવાદ ઊભો કરવામાં આવ્યો, ત્યારથી મેં કોઈ દિવસ ટેલિફોનિક વાતચીતો પણ નથી કરી, કોઈ દિવસ ફિઝિકલી પણ હું મળ્યો નથી। એટલે એ વિષય મારા માટે વિષયથી બહાર છે। અચ્છા, મહાદેવ ભારતી બાપુને લઈને આ સમગ્ર વિવાદ છે। હવે આગળ શું તમે એક સલાહ આપશો કે કઈ રીતના આ મામલો છે તેને ઠારે પાડો? જો ભારતીય આશ્રમ અમારા અવંતિકા ભારતી બાપુ દતિયા સ્ટેટના રાજકુમાર હતા, એની દિવ્ય તપસ્થલી વિશ્વંભર ભારતી બાપુ એ ગુજરાતનું આભૂષણ અને ગિરનારનું રત્ન કહેવાતા। એવા દિવ્ય તપસ્થલી તીર્થસ્થાન સમાન ભારતીય આશ્રમમાં કોઈ વિવાદ ન બને અને કોઈના વ્યક્તિગત મેટરનો પ્રશ્ન હોય તો એણે સાથે બેસીને નિરાકરણ લાવવું જોઈએ। બાકી તમે કોઈ પણ સાધુ સંત હોય, એની ભૂલ હોય તો એ ભૂલને સતત તમે ટોર્ચિંગ કરો તો એ સ્પ્રિંગ ઉછળવાની છે અને એ હંમેશા એનું રિએક્શન આવા જ આવે। અને બીજું, મારું જે અનુમાન છે એ પ્રમાણે કે રામાપીરની પરંપરામાંથી જો કોઈ સાધુ બને સંન્યાસ જગતમાં આવે તો રામાપીરમાં એવું છે કે દશાવિસાના પાઠ થતા હોય તો દરેક જીવની એ જે કામ વાસનાની ઈચ્છા હોય એમાં પૂર્ણ થતી હોય, પરંતુ જ્યારે એમાંથી બહાર આવે એટલે એ સાધુ હોય કે ગમે એ વ્યક્તિ હોય, પણ જો પૂર્ણ સાધક ન હોય તો એ વાસનાનો શિકાર કોઈ અન્ય દીકરીઓને પણ બનાવતા હોય છે। ત્યારે સનાતન જગતમાં આવી મેટરો બહાર આવતી હોય છે। એટલે બાપુ, તમારું એવું કહેવાનું થાય છે કે મહાદેવ ભારતી બાપુ છે એમને પણ આ રીતે જે તેમની પર આક્ષેપો થયા છે સૃષ્ટિ વિરુદ્ધનું, એના લઈને આ સમગ્ર વિવાદ?
ને આ મેં ઓડિયો વિડીયો સાંભળી એના ઉપરથી હું અનુમાન લગાવું છું. હજુ પાકી તટસ્થ તપાસ તો પોલીસ ક્રાઇમ કરે ત્યારે ખ્યાલ આવે, ત્યારે જે સાચા રિપોર્ટ આવે ત્યારે આપણે એલિગેશન કરી શકીએ. ત્યાં સુધી એ મારા વિષયથી બહાર છે. જી, એટલે આ રીતે આ સમગ્ર વિવાદ છે ત્યારે ઋષિ ભારતી બાપુ પણ આમાં તટસ્થ તપાસની માંગ છે તે કરી રહ્યા છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ.